गुड आफ्टरनून विद्यार्थी मित्रों, गुजरात एंजिनियरिंग एकेडमी में તમારું ફરી એકવાર સ્વાગત કરી બરાબર। તો જીટીયુની બે નોટિસ આવી ગઈ એટલે કે સર્ક્યુલર આવી ગયા છે। એક રેગ્યુલર સેમેસ્ટર 2 માં તમે અત્યારે અભ્યાસ કરો છો એનું તમારે કહેવાય ને એક્ઝામ ફોર્મ છે એ બધાને ફરજિયાત ભરી દેવાનું છે। તે પછી વાત કરી 2/5/2024ની વાત કરી તો એનું કંઈક બીજી નોટિસ આવી એટલે કે સર્ક્યુલર ઇન્સ્ટ્રક્શન ફોર ફિલિંગ ધ રિમિડિયલ એક્ઝામ ફોર્મ ઓફ સમર 2024 એક્ઝામિનેશન। રિમિડિયલ એટલે કે પાછી એક્ઝામ દેવાની થાય એને આપણે રિમિડિયલ તરીકે ઓળખી। ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 1 અને 2 અને C2D બંનેને લાગુ પડશે બરાબર। તો જે લોકો પહેલા સેમેસ્ટરની અંદર ફેલ થયા હતા બરાબર એ લોકોને પાછું એક્ઝામ ફોર્મ ભરવાનું છે એવી જીટીયુની સર્ક્યુલર આવ્યું છે રેડી। તો જો કોર્સમાં ડી એટલે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ એનું સેમ છે પહેલું બીજું અને C2D એટલે કે બંનેને લાગુ પડે। અને કોર્સ ટૂંકમાં જોવા જઈએ એક્ઝામ ફોર્મ એનું ટાઈપ છે રિમિડિયલ એટલે કે પહેલી વાર ફેલ થઈ છે અને બીજી વાર એક્ઝામ દેવાની હશે તો એ રિમિડિયલ તરીકે આપણે ઓળખીએ। એટલા માટે રિમિડિયલ એને ડેટ આપી છે કે કેટલા સમયગાળા સુધીમાં તમારે એક્ઝામ ફોર્મને ભરી દેવાનું બરાબર। અને પેનલ્ટી નથી આપી બરાબર। અમુક એક્ઝામ ફોર્મમાં પેનલ્ટી આપી હોય છે તો એ તમારે એની મોર ભરવાની હોય વર્તના એક્સ્ટ્રા ચાર્જ લાગે। જો રિમિડિયલ એક્ઝામ ફોર્મ સેમેસ્ટર 1નું C2Dમાં હોય કે ડિપ્લોમા હોય બરાબર ફેલ થયા છે લોકોને એમાં બેકલોગ આવ્યું રિઝલ્ટ આવી ગયું આપણું પહેલાં સેમેસ્ટરનું એમાં ફેલ થયા છે અને રીચેક અથવા રીએસેસમેન્ટ નથી કરાવ્યું હતું એમાં અમે લોકોએ ફી નથી ભરી એ લોકોને ફરજિયાત આ એક્ઝામ ફોર્મ ફિલ કરવાનું છે બીજી વાર જીટીયુ આપવા માટે તમારા બેકલોગને દૂર કરવા માટે બરાબર। એ વાત એક તો ક્લિયર છે એટલે એ લોકોને પ્રશ્ન નથી જે લોકો રીચેક અથવા રીએસેસમેન્ટ નથી નાખ્યું એ લોકોને પહેલા સેમેસ્ટરમાં ફેલ થયા એટલે કે બેકલોગ આવી એ લોકો ફોર્મ ભરી દે ડેટ આપી છે મુજબ। હવે વાત બીજા નંબરની વાત એ છે કે ઘણાને એવો પ્રશ્ન ઊભો થતો હોય તમને હજી નવા છો એટલીસ્ટ તમને આઈડિયો નહીં હોય તો તમને એક વસ્તુ જણાવી દઉં કે તમારા પહેલા સેમેસ્ટરનું બેકલોગની તારીખ એટલે કે જીટીયુ એક્ઝામ આપવાની ડેટ છે એ ડેટ પૂરી થાય જો એની મોર તમારું તે રીચેક અથવા રીએસેસમેન્ટ કરાવ્યું છે બરાબર એનું રિઝલ્ટ આવી જાય ને એ લોકો પાસ થઈ જાય બરાબર એટલો સમયગાળો તમને મળે તો આ લોકો એ ફોર્મ ન ભરે। પણ ઘણીવાર એવું બનતું હોય છે કે એક્ઝામ ફોર્મ રિમિડિયલ છે બેકલોગનું બરાબર એનો ટાઈમ પર પૂરો થઈ જતો હોય છે અને રીચેક અને રીએસેસમેન્ટનું રિઝલ્ટ ન આવ્યું હોય બરાબર તો એવી વસ્તુ તમારે એક્ઝામ ફોર્મ ભરી દેવાનું છે। પાસ થઈ જશો તો તમે તમારા જીટીયુના કોર્ડિનેટરને મળી અને જે તે સબ્જેક્ટમાં પાસ થઈશો એના પૈસા પણ તમને પાછા એની પ્રોસેસ તમે ફોલો કરો એટલે મળી જાય છે। પણ ઘણીવાર એવું થતું હોય છે કે ડેટ પણ પૂરી થઈ જતી હોય છે અને રિઝલ્ટ પણ ન આવ્યું હોય તો પછી ફોર્મ ભરી દેવાનું છે વાટ જોવાની નથી રેડી। વરના નકર પછી એવું થશે કે કદાચ પાસ પણ નહીં થયા હોય રીચેક રીએસેસમેન્ટમાં અને તમારું પહેલાં સેમેસ્ટરનું વહી જશે તો તમારે કેટી થઈ જશે બરાબર। તો એ વસ્તુ અમે ખાસ એક ધ્યાન રાખીએ। તમારું પહેલાં સેમેસ્ટરનું રિમિડિયલ એક્ઝામ ફોર્મ ભરવાની 2 કે 3 દિવસની વાર હોય ત્યાં લગી તમારે વાટ જોવાની બરાબર। તમારું રીચેક રીએસેસમેન્ટનું રિઝલ્ટ આવી જાય અને પાસ થઈ જાય જે તે સબ્જેક્ટમાં એ સબ્જેક્ટનું તમારે નહીં ભરવાનું બાકીના વધેલા હોય જેમાં તમે ના કરાવ્યું હોય ફેલ થયા હોય એ તમારે એક્ઝામ ફોર્મ ભરી દેવાનું એટલે તમારી જીટીયુ એક્ઝામ જ્યારે પણ ટાઈમ ટેબલ આવશે ત્યારે તમે પહેલાં સેમની દઈ શકો જે ફેલ થયા છે એ લોકો બરાબર। જે લોકો ફૂલી પાસ છે પહેલું સેમેસ્ટર કમ્પ્લીટ છે એ લોકોને કાંઈ કરવાનું નથી જે લોકો ફેલ થયા છે એના માટે જ ઓનલી છે બરાબર। એટલે એ વસ્તુને ખાસ ધ્યાન રાખે ને કાંઈ પણ ન સમજાય તો તમે ડાઉટ અથવા કોમેન્ટ કરીને પૂછી શકો છો। હજી એક વાત તમે રિપીટ કરી દઉં જે લોકોએ રીએસેસમેન્ટ કે રીચેક નથી કરાવ્યું અને 2 કે 3 કે 21 ફેલ છે એ લોકોને આ ફોર્મ ફરજિયાત ભરવાનું છે તમારા પહેલાં સેમના સબ્જેક્ટને ક્લિયર કરવા માટે બરાબર। હજી લોકોને રીએસેસમેન્ટ કરાવ્યું છે અથવા રીચેક નહીં કર્યું છે એ લોકોને વાટ જોવાની છે જ્યાં લગી આ એક્ઝામ ફોર્મ ભરવાની ડેટ વહી ના જાય એને 1-2 દી મોર આવી જાય તમારું રિઝલ્ટને પાસ થઈ ગયા હોય તો ના ભરે બરાબર ને બાકીના સબ્જેક્ટમાં વધ્યું હોય એમાં ભરી દઈએ અને જો ડેટ પૂરી થઈ જતી હોય રિઝલ્ટ ના આવ્યું હોય તો ભરી દઈએ બરાબર। પાસ થઈ જશો તો પછી તમે તમારા સરને વાત કરી અને પૈસા પાછા આવી જશે અથવા જીટીયુના નિયમ મુજબ ને આપણે ફોલો કરીને બધું કામ થઈ જશે। ભાઈ એવું ના થવું જોઈએ કે રીએસેસમેન્ટનું રિઝલ્ટ પણ આવી ગયું હોય અને ફેલ થયા હોય અને છતાંય તમારે આ ફોર્મ ભરવાનું બાકી રહી જાય બરાબર। પાસ થઈ ગયા હોય એ લોકો ના ભરે અને ફેલ થઈ ગયા હોય રીચેકનું રિઝલ્ટ આવી ગયા પછી ફેલ થયા હોય એ લોકોને ભરી દેવાનું છે જેટલામાં ફેલ હોય એટલામાં છતાંય ન સમજાય તો તમે તમારે કોન્ટેક્ટ કરીને પૂછી શકો। થેન્ક યુ। આ વિડીયો સ્પેશિયલ જે લોકો ફેલ થયા છે એ લોકોને કન્ફ્યુઝન ઊભું ના થાય બરાબર રીચેક રીએસેસમેન્ટ નાખ્યું છે એ લોકો માટે સ્પેશિયલ બનાવ્યું છે છતાંય ના સમજાય તો કોમેન્ટ કરીને પૂછી શકો અને સપોર્ટ માટે સબસ્ક્રાઈબ કરી લાઈક કરો અને શેર કરો।